ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. આજે તારીખ છે 27/7/2025 અને આવી ગયા છે આજે ચર્ચમાં. ચર્ચનો નજારો તમને બતાવું. આ છે પીપલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઇનોવા ક્રિસ્ટા અને આ છે ચર્ચ ધ સાલ્વેશન આર્મી મકરપુરા કોર્પ. ધ સાલ્વેશન આર્મી મકરપુરા કોર્પ, રાઈટ. અને આ છે અમારા નવા નિમાયેલા સાહેબ શૈલેષ સાહેબ. બાજુમાં જસ્ટિનભાઈ બેઠા છે, ઈસુદાસભાઈ છે, પ્રિન્સ કુમાર છે અને બાજુમાં આ સાહેબનો છોકરો છે. બેટા તારું નામ? એનવિલ. આ સાયમનભાઈ છે અને આ જયંતિભાઈ છે અને બેનું અંદર છે, એમની મિટિંગ ચાલે છે. અને આ આપણો પાછળનો ભાગ છે. આપણો અહીંયા સરસ છોડ વગેરે કરેલા છે. આસવ પાલવ પણ છે, નવા છોડ કરેલા છે. અહીંયા બ્લોક નાખેલા છે પણ એમાં ઘાસ થોડું ઘણું ઉગી ગયું છે. આ ઝાડ છે, ઉમરડાનું ઝાડ છે. આ ઝાડ આપણે ટૂંક સમયમાં કાપી નાખવાનું છે, કારણ કે નીચે બહુ જ ગંદકી કરે છે. એના ફળ ઉમરડા પડીને બહુ ગંદુ થાય છે. આંબો રોપ્યો છે, જેને કેરી ખાવી હોય આવી જાઓ. એટલે અત્યારે કેરી નહીં થાય ત્યારે આવજો. હા ભાઈ. આ છે પપૈયું. હા છે વંઢો. અમારો વંઢો પડી ગયેલો છે. અમારો એટલે ધ સાલ્વેશન આર્મીનો, હે ને. વંઢો પડી ગયેલો છે. આ વંઢાનું પણ કામ કરવાનું છે. આ પાછળની બધી જગ્યા આપણી છે એટલે સાલ્વેશન આર્મીની. હા ભાઈ. કોઈ આ જગ્યા ઘેર નહીં લઈ જવાની. અને અમારા જે શૈલેષ સાહેબની પહેલાં જે સાહેબ હતા, વિશ્રામ સાહેબ દામોર, એમણે સરસ અહીંયા આગળ શાકભાજી કર્યું હતું. જોઈ શકો છો તમે કે આ રીંગણી છે. રીંગણી સરસ થઈ છે. હજુ રીંગણના ફૂલ લાગ્યા છે. આગળના રીંગણ તો ખાઈ ગયા છે, એમાં બીજા રીંગણ થશે ત્યારે ખાઈશું. અને આ તુવેર પણ છે સરસ. તુવેરનો છોડ મસન થયો છે. 2-4 છોડ છે. તુવેરના છોડ ઓછા છે. આ ભીંડા છે, પણ આ જે ભીંડા છે આ જંગલી ભીંડા છે. પણ હા, રીંગણી બહુ થયેલી છે, રીંગણીના છોડ મતલબમાં. અને રીંગણ અત્યારે ફૂલો લાગ્યા છે, થશે ત્યારે ખાઈશું. અને આ કણજો છે. આ કણજો થોડોક નડતર રૂપ લાગે છે, કોઈ કામનો છે નહીં. એને પણ કાપવાનો છે. આ કાપીને સીધું દૂર કરી દેવાનું છે. અને આ પાછળની જગ્યા છે, બહુ બધું ઘાસ થઈ ગયું છે. આ ચોમાસું પતે એટલે આપણે એની કંઈક વ્યવસ્થા કરીશું. અને આ પાછળ આ ઉગ્યો છે પીપળો. 50 વખત પીપળો અમે કાપ્યો છે, તોડ્યો છે, પાછો એનો એટલે જે પોતાનું શું કહેવાય, પોતાની આદત, જે આદત હોય ને એ જાય નહીં. એટલે આ પીપળાની આદત છે દિવાલો ઉપર ને બિલ્ડિંગોમાં ઉગવાની. એ આદત જાય ને એને ગમે તેટલું અમે કાઢીએ છીએ ને એને એસિડ બી નાખીએ છીએ, પણ કંઈકનું કંઈક એનું મૂળ રહી જાય છે દિવાલમાં અને એ પાછો થઈ જાય છે. બરાબર. એટલે પાપનું પણ એવું જ છે. આપણે ગમે તેટલા સુધરીએ, ગમે તે થાય, પણ જો થોડુંક આપણામાં પાપ કે ભૂંડાઈ રહી જાય તો એ પછી ક્યારે મોટું વડ વૃક્ષ થઈ જાય એ આપણને ખબર ના પડે. અને પછી જ્યારે છાપરે ચડીને પુકારે ત્યારે ખબર પડે કે સારું આ થઈ રહ્યું છે તે ખોટું છે, આપણે કહ્યું છે તે ખોટું છે. એટલે આવી બધી બાબત છે. આપણો ચર્ચ છે અને પાછળથી અહીંયા આગળ ચર્ચનો નજારો આ ટાઈપનો છે. હમણાં બહેનો હતા એટલે આપણે ચર્ચમાં નહોતા ગયા. અહીંયાથી એક વ્યૂ લઈ લઈએ છીએ. આ આપણું પુલપીટ છે, ધ સાલ્વેશન આર્મી મકરપુરા. અહીંયા ખુરશી છે અને આ બાકડા છે. આ બાકડા આપણને વડોદરા સેન્ટ્રલ કલેક્ટર તરફથી ભેટમાં આપેલા છે. એટલે એમનો પણ બહુ જ આભાર માનવામાં આવે છે કે એમણે મકરપુરા સાલ્વેશન આર્મીને બાકડા આપ્યા હતા, જે અમને ઘણા મદદરૂપ થઈ રહ્યા છે. ઓકે. આ છે સાહેબની ગાડી અલ્ટો GJ02CI0994. ઓકે ફ્રેન્ડ્સ, બાય. ચલો. અચ્છા, એક વસ્તુ તો બતાવવાનું રહી જ ગયું. હા, બરાબર. જો મકરપુરા સાલ્વેશન આર્મીની સ્થાપના 2002માં થઈ હતી.
બરાબર છે. ઓલરેડી મિટિંગો તો બેસી હતી જ, અમે કોઈના ઘરે બેસતા હતા, મધર ટેરેસ અને જગ્યામાં બેસતા હતા. પણ આ જે બિલ્ડિંગ તમે આજે જોઈ એ બિલ્ડિંગ પહેલાંથી રેડી જ હતી, એ ખરીદી અને આમાં ચર્ચની જે પણ વ્યવસ્થા હતી એ કરી અને આની સ્થાપના 2002માં કમિશનર મોહન મસીના ટાઈમમાં થઈ હતી. બરાબર છે. તો આ છે મક્કરપુરા સાલ્વેશન આર્મીનો ઇતિહાસ. ઓકે, થેન્ક યુ વેરી મચ ઓલ ફ્રેન્ડ્સ, બાય.